આ છે આંબાનું ખેતર અને એમાં કલમ છે અને કઈ રીતે આપણે ખાતર નાખવાનું તમે જોઈ શકો. પહેલાં એને આપણે ખામણું કરી દેવાનું છે ચારીક વાર. બરાબર, વિસ્મયભાઈ છે આ એ ખામણું ગાળે છે. આ ખામણું વ્યવસ્થિત ચારીક વાર થોડુંક તમારે બે ફૂટની અંતરે આમ ખામણું કરી નાખવાનું છે. આ 1 વર્ષ પહેલાંની કલમ છે, તમે જોઈ શકો. આ ખામણું થઈ જાય પછી આપણે ખાતર લેવાનું છે, ડીએપી ખાતર બતાવો અહીંયા. ડીએપી ખાતર બતાવો અહીંયા, ઉભા રહો. આ ડીએપી ખાતર છે, ચારીક વાર નાખવાનું છે થોડું થોડું. બરાબર, ખામણાની અંદર ઉભા રહો ભાઈ, ઊભો રહે નહીં. ખામણાની અંદર ડીએપી ખાતર નાખવાનું છે આવી રીતના. પછી ઓલો ખોળ છે અંદર ઈ નાખો, અંદર ધરો, અંદર ખોળ આની અંદર. એવડીનો ખોળ છે, બતાવો અહીંયા. એવડીનો ખોળ અહીંયા લાવો. આ એવડીનો ખોળ છે, બતાવો અહીંયા નજીક રાખે. હા, આ એવડીનો ખોળ છે, તમારે નજીકમાં મળતો હોય તો એને પણ નાખી દેવો. બે વાટકા એ નાખી દેવો. નાખો બીજો વાટકો એવડીનો ખોળ. હવે દેશી ખાતર લઈ આવો. પછી આપણે છાણ્યું. પછી તમે જુઓ કે આ દેશી ખાતર નાખ્યા પછી આનો ગ્રોથ કઈ રીતે થાય છે આ કલમનો. કે ડીએપી પછી દેશી ખાતર અને છેલ્લે એરડીનો ખોળ આ નાખો. પછી આ જે કલમ છે એનો ગ્રોથ કઈ રીતે થાય છે. આવી રીતે પછી ખાતર નાખ્યા પછી આને ખામણું છે ઢાંકી દેવાનું છે. આવી રીતે રિંગ કરીને રિંગની અંદર ખાતર નાખવાનું છે. પછી તમે જોઈ શકો કે એનો ગ્રોથ કઈ રીતે આવે છે.